વર્ણિ વેશ રમણીય દર્શના મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે શરણાગત પાપપર્વતાં ગણયિત્વાન તદીયસદ્ગુણम् અણુમપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 13 જુલાઈ 2025 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે ચાલતી દર અઠવાડિયે સુંદર મજાની આ દિવ્ય રવિસભા એના મંચ ઉપર આપણ સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી મંગલ સ્વામી તથા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજની આ રવિસભાનો દિવ્ય લાભ આપણા લોયાધામ પરિવારના આત્મીય ભક્ત તુષારભાઈ અંબાલાલભાઈ પટેલ, એમના દીકરા યશ ભગત, એમના પરિવારજનોએ લીધો છે. થોડા સમય પહેલાં એમની એનિવર્સરી ગઈ અને 15 તારીખે બર્થડે આવે છે, એટલે બી ભેગું થઈ ગયું આમાં તો એવું લાગે છે. બેમાં એક આવી ગયો, કે એકમાં બે આવી ગયો, એટલે ખૂબ આત્મીય આપણો આ લોયાધામ પરિવારની સાથે જોડાયેલો આખો પરિવાર, એમના તરફથી આજે રવિસભાનું આયોજન થયું છે. આપણે ભગવાનના ચરણોમાં એમના માટે પણ પછી પ્રાર્થના કરીશું. સુંદર મજાના દર અઠવાડિયે આપણે નિષ્કુળાનંદ સ્વામી રચિત ધીરજ આખ્યાનની કથા નિષ્કુળાનંદ સ્વામીના કાવ્ય અંતર્ગત આપણે સાંભળી રહ્યા છીએ. આપણે કથા ભાગ 6 લેશું. ભગવાન શ્રી હરિ આ પૃથ્વી ઉપર આવ્યા છે.
પૃથ્વી ઉપર આવી ભગવાને એક જ કાર્ય કર્યું છે, એન કેન પ્રકારે કરી જીવાત્માને પોતાની મૂર્તિની અંદર જોડવાનું. અને એના માટે જ ભગવાન શ્રી હરિ 500 પરમહંસોને આ પૃથ્વી ઉપર લાવ્યા હતા. કારણ કે જીવાત્મા કોઈ બી હોય એ જીવાત્માને ભગવાન પામવા માટે કોઈક સપોર્ટની જરૂર પડે. તમે એક પરિવારની અંદર રહો છો, તમે હજુ નવા આમ યંગ હોય અને પછી તમે ધંધા બિઝનેસે લાગો તો પણ તમારે કોકના સપોર્ટની જરૂર પડે કે એમનામ ચાલુ થઈ જઈએ આપણે? પડે ને. એક આ લોકની અંદર ધંધો કરવો છે, બિઝનેસ કરવો છે, એની અંદર પણ જો કોઈક સપોર્ટની જરૂર પડતી હોય તો ભગવાનના માર્ગે આગળ વધવા માટે, ભગવાનને પામવા માટે કોઈના સપોર્ટની જરૂર પડે કે ના પડે? પડે જ. એટલા માટે ભગવાન શ્રી હરિ આ પૃથ્વી ઉપર આવ્યા અને આવતાની સાથે ભગવાન શ્રી હરિએ સૌથી પહેલાં, આ મારું એકલું સંભળાય, આ બધું બંધ થઈ ગયું છે, કેમ એવું છે? તો ધીરું કર બધું થોડું. પૃથ્વી ઉપર આવતા પહેલા ભગવાન શ્રી હરિએ મુક્તોને મોકલ્યા. કોને મોકલ્યા? મુક્તોને. મુક્તો એટલે કોણ? સંતોને મોકલ્યા. કોને મોકલ્યા? સંતોને મોકલ્યા. કારણ કે ભગવાન શ્રી હરિને ખબર હતી કે આ લોકની અંદર જે બી જાય છે ને, એટલે આ દુઃખાલયની અંદર તો દુઃખ આવવાનું ને આવવાનું છે. એ જ્યારે દુઃખ આવશે ને, દુઃખની અંદર મોટિવેટ કરીને પાછો એને રસ્તે લાવવો ને એ મારા સાધુ સિવાય બીજું કોઈ કરી શકશે નહીં. અને હકીકતની અંદર તમે જુઓ, આપણી પરીક્ષા જો ભગવાન લેવા માંડે તો આપણે એક પરીક્ષામાં પાસ થઈએ? હું તમને પૂછું, યસ યા નો ને? તમે વિચારો તો ખરા. મેં તમને ઘણી વાર કથા સંભળાવી છે, અને શાસ્ત્રમાં લખાણી છે કે શેઠ કોણ? શેઠ કોણ હોય? જાજા પૈસાવાળા હોય ને એ આંબા શેઠ. કોણ? આંબા શેઠ. કેવી ભગવાનની નિશ્ચયવાળી એની ભક્તિ હશે, કેવું ભગવાનનું મહાત્મય સમજ્યા હશે, કેવી શ્રદ્ધા એના જીવનની અંદર હશે. હકીકત કોઈ બી સેવા ક્યારે થાય ખબર છે તમને? સેવા તમારે કરવી છે, એ સેવા થાય ક્યારે? જ્યારે તમને મહિમા અને શ્રદ્ધા બે વસ્તુ તમારા જીવનમાં હોય ને તો જ ભગવાનની કે ભગવાનના સાધુની સેવા થાય. બાકી ઘરવાળાની, ઘરના પરિવારજનોની થાય, પણ ભગવાન કે ભગવાનના સાધુની સેવા થાય નહીં. કારણ કે ત્યાં મહિમા સમજાયેલો છે, એટલે પરિવારની સેવા ઓટોમેટિક થાય. પરંતુ જ્યારે સત્સંગની અંદર સેવા થાય ત્યારે એટલું સમજવાનું કે મારા જીવનની અંદર હવે પ્રવેશ કોને કર્યો છે? શ્રદ્ધા અને મહિમાએ. કોણે? શ્રદ્ધા અને મહિમા. આ બે વસ્તુ જેના જીવનની અંદર આવે એનાથી કાંઈક ભગવાન માટે સમર્પણ થાય, કાંઈક એના માટે સમય નીકળે, એના માટે કંઈક કરવાનો વિચાર આવે. બોલો. તો આંબા શેઠ ગઢાડી રહેતા હતા. ગઢડાથી થોડું દૂર કયું ગામ આવ્યું? ગઢાડી. એટલો ભગવાનનો મહિમા, એટલો ભગવાનનો મહિમા કે આંબા શેઠને રોજ એક નિયમ હતું કે ભગવાન શ્રી હરિ સવારે જાગે ને તો જાગતાની વેત ભગવાન શું કરે? દાંતણ કરે. અને એ દાંતણ કોણ લઈને આવે? આંબા શેઠ લઈને આવે. કેટલો મહિમા હશે વિચારો તમે. સવારે એક તો વહેલો જાગવું જ સૌથી પહેલું શ્રદ્ધાનું કામ છે. તમે હોય કે અમે. હા, જેમ જેમ સવાર પડતી જાય ને એમ એમ ઊંઘ કેવી થતી જાય? ઘાટી થતી જાય. કેવી થતી જાય? હા, ગોદડામાંથી મોઢું બહાર કાઢવાનું થાય તો એવું લાગે કે ઓહો હમણાં પ્રાણ નીકળી જશે. ગોદડું નીકળતા જાડે જોડે શું નીકળી જશે? પ્રાણ નીકળે. એવું સવારની ઊંઘ, મીઠી ઊંઘ કહેવાય આને. એવી મીઠી ઊંઘને છોડી વહેલા સવારે જાગવાનું, જાગીને સીધું ભાગવાનું નહીં. પાછું સવારમાં જાગી સ્નાન કરવાનું, સ્નાન કરીને ભગવાનની પાછી શું કરવાની?
પૂજા કરવાની. હા, પેલો અટપારો પટપારો તારા પછી મારો હારો, એવી પૂજા નહીં, એવી માળા નહીં. એ ભગવાનની મૂર્તિને ધારી, મહારાજની મૂર્તિ સરસ મજાની પધરાવી, પોતાની પર્સનલ પૂજા લઈ, ગૌમુખીની અંદર માળા નાખી, એક મણકા પછી બીજો મણકો, બીજા પછી ત્રીજો મણકો ફરતો જાય અને મોઢામાંથી શું શબ્દ નીકળતો જાય? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મંત્ર નીકળતો જાય. વિચારો, આવી રીતે કરવાની પૂજા. હા, ઘણા તો ઓલો ટુવાલ પહેરીને આવ્યા હોય સવારમાં, હજુ તો બાથરૂમમાંથી નીકળે, ટુવાલ વીટેલો હોય, એ મારા જેવું મોટું પેટ પાછું ખુલ્લું આમ લટકતું હોય. હા, અને પછી એ ભગવાનનું ટાંકું, એ ટાંકાની અંદર તો ટાંકું જ હોય પાછું. ટાંકું એટલે ટાંકું જ હોય. એની અંદર ભગવાનને શ્વાસ લેવો હોય તો વિચારવું પડે ને, એમાં પાછી અગરબત્તી કરીએ, અને અગરબત્તીનો ધુવાડો પછી પાછું ટાંકામાં જવા દઈએ. અંદર એવું ગોઠવાય ભગવાન ગુગડામણે ચડી જાય. હવે આ અહીંથી દૂર લઈ જાય તો થોડી સારું. એવી પૂજા નહીં, એવી ભક્તિ નહીં, પ્રેમે સહિત ભગવાનની ભક્તિ. એ પૂજા પૂર્ણ થયા બાદ રાત્રે શેઠ હતા ને, પોતે શેઠના ઘેર શું પૈસાની ખામી હોય, એટલે એલચીવાળું પાણી બનાવે. એલચી નાખીને એલચીની અંદર પાણી નાખે, એનું એલચીવાળું સુગંધીદાર પાણી, અને એની અંદર ટીચેલું પેલું દાંતણ એ પલાળીને મૂક્યું હોય. એટલે સવાર થાય ને ત્યાં સુધી એલચીની સુગંધ કેમાં બેસી જાય? દાંતણમાં. એલચી ફ્લેવર દાંતણ આવે. કેવું આવે? એલચી ફ્લેવર. બોલો. અને એ સવારમાં લઈ જ્યારે ગઢડે આવે પછી ભગવાન સ્વામિનારાયણ જાગે, અને જાગીને પછી દાંતણ કરવા જાય. આની ભક્તિ કેવી હશે, અને એના ભક્તિને વશ થયેલા ભગવાન કેવા થયા હશે, વિચારો તમે. કેવી ભક્તિને વશ થયા હશે. એનું જ્યાં સુધી દાંતણ ના આવે ત્યાં સુધી ભગવાન જાગે નહીં. બોલો. ભગવાનને વહેલા, આ તો ભગવાન છે, એમને કંઈ થાય નહીં, પણ માનો કે હવે રાત્રે કંઈક વધારે પડતું બધા ભાવથી જમાડ્યું હોય ને હવે પ્રેશર આવે, તો જ્યાં સુધી આંબા શેઠનું આવે ત્યાં સુધી ભગવાન પ્રેશરને લઈને પણ બહાર નીકળે. અને આપણે તો રાત્રે હમણાં બરાબરની પાઉંભાજી ખવડાવી હોય અને 2-3 પાઉં બરાબર ડૂચીને ભરવી દીધા હોય તો અહીંથી ગેરજેટ ટુવાલ લેવો પડે. હાલો ભાઈ, જલ્દી હવે જવું પડશે. બોલો. મહારાજ જ્યાં સુધી આંબા શેઠ નો આવે ત્યાં સુધી ભગવાન જાગે નહીં. મારે તમને કહેવું છે, આ પ્રસંગ કહીને ઘણી વાર કીધો છે, તમને ઘણો બધો યાદ પણ હશે, પણ આ પ્રસંગ કહીને કહેવું છે મારે એ કે ભગવાનના સાધુની જરૂર શું પડે છે. એના સપોર્ટ વગર ગમે એવો એકાંતિક ભક્ત હોય એ પણ પડતા વાર લાગતી નથી. એક્સિડન્ટ છે ને બહુ નાનો હોય, એક્સિડન્ટ અડધો કલાક ના ચાલે, એ ધીરે ધીરે ઢાબ લઈને અડધો કલાકે ના ભટકાય, સેકન્ડોમાં એક્સિડન્ટ થાય. કેટલી વારમાં આપણે પેલું પ્લેન ક્રેશ થયું, કેટલી મિનિટમાં થયું? સેકન્ડોમાં થયું ને, મિનિટમાં ક્યાં? કેટલી સેકન્ડોમાં? એ જો ગણીએ ત્યાં સુધીમાં તો હોસ્ટેલમાં ઘરી ગયું આખું, પાંખડા બહાર, એટલે શું કહેવાય, પેલું પીછડું બહાર ને મોઢું અંદર ઘરી ગયેલું હતું ને. સેકન્ડોનું જ હોય, એમાં કંઈ બહુ લાંબી વાર ના લાગે. એમ સત્સંગની અંદર પણ જ્યારે સમજણ આપણી બદલાય ત્યારે સત્સંગની અંદર એક્સિડન્ટ થતાં સેકન્ડો જ લાગે, એનાથી વધારે લાગે નહીં. ખાલી એક ભગવાને ચરિત્ર કર્યું. અદીબાના ખભા ઉપર હાથ મૂકી મહારાજ સવારમાં સુખ દુઃખની વાત કરતા હતા, અને આંબા શેઠે દરવાજો ખોલી અંદર એન્ટર થયા અને જોયું, ઓહો, ધર્મને ધરતલ ભગવાન અધર્મનું કામ કરે, પર સ્ત્રી ઉપર હાથ મૂકીને આવી રીતે સવારમાં ઉઘાડા શરીરે ફરે, આને ભગવાન કહેવાય? જય સ્વામિનારાયણ. એક્સિડન્ટ થઈ ગયો. બોલો લો, કેટલી સેકન્ડ લાગી? સેકન્ડોની અંદર પૂરું થઈ ગયું ને, મિનિટમાં નહીં, સેકન્ડોની અંદર જતા રહ્યા. મહારાજ સભા કરીને બેઠા. મહારાજ કે બધાય આપણી સભામાં આવે, પણ આપણા પાડોશી આત્મીય ભક્ત આંબા શેઠ દેખાતા બંધ થઈ ગયા છે. હવે એ આંબાભાઈ સુકાણા છે, એને પાછા લીલા તો કરવા પડશે ને. કોણ જશે આ સભામાંથી? મહારાજ આમ બધા આમ નજર ફેરવે.
અને આમ નજર ફેરવતા ફેરવતા મહારાજની નજર આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામી ઉપર પડી અને મહારાજે કીધું કે સ્વામી તમે જશો ને તો આંબો કંઈક લીલો થાય, બાકી બીજી દવાથી ન્યા કામ લાગશે નહીં. બોલો, વિચારો તમે, સાધુની શું જીવનની અંદર જરૂર છે. સ્વામી શ્રી ગયા, ગઢાડીની અંદર રહ્યા, ધીરે ધીરે એકાદ બે દિવસ કથા વાર્તા કરી. આંબા શેઠને હેત તો ખરું ને, એટલે આવીને બેસે પાછળ સૌથી મોન્ટુભાઈ, હા બેઠા બેઠા પછી કથા સાંભળે. પછી ધીરે રહીને મુક્તાનંદ સ્વામીએ કીધું, એક બે દાડા થયા ને કે આંબા શેઠ તમે તો અમારા સત્સંગના મોભી કહેવાઓ, થાંભલા જેવા કહેવાઓ, તમે પાછળ બેહો હોય શોભે, આગળ ખુરશી ખાલી છે ત્યાં આવીને બેહો તો શોભે. પછી ધીરે રહીને આંબા શેઠને એવું થયું કે આ મારો મહિમા તો થોડો સમજે છે, હાવ મને કાઢી નાખ્યો નથી. પછી ધીરે રહીને પાછળથી ખખેરી ઊભા થઈ આગળ આવીને બેઠા. બે ચાર દાડા ધીરે 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 ધીરે, ડોઝ તો ધીરે ધીરે દેવો પડે ને, હે એક્સિડન્ટ તરત થઈ જાય પણ ડોઝ પછી જલ્દી અપાઈ જાય, એને તો ધીરે ધીરે જ ઓપરેશન કરવું પડે ને. એટલે પછી સ્વામીશ્રી ધીરે 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 બે ચાર દાડા ડોઝ આપ્યો ત્યારે થોડું ભગવાનની વાત સાંભળવા તૈયાર થયા. શું કરવા માટે? સાંભળવા તૈયાર થયા. ત્યાં સુધી ભગવાનનું નામ બોલે એ નહીં, તમે બીજી વાત કરો, ભાગવતની કરો, મહાભારતની કરો, પુરાણની કરો, હે પણ એની વાત નહીં. 4-5 દાડે રસ્તે આમ વ્યવસ્થિત ચડ્યા. પછી 15-10 દાડા જેવું થયું એટલે 15 દાડે મહારાજની વાત કરતાં કરતાં સ્વામીશ્રીએ કીધું કે આંબા શેઠ મહારાજને આપણે અઢાળી બોલાવીએ. ગઢાડી બઢાડી બોલાવવાની વાત કરવાની. અલ્યા આટલા દાડા સત્સંગ કરાયો, કથા વાર્તા સાંભળી, અમારી પાસે બેઠો, તોય તારે હજુ ભગવાનને નહીં બોલાવા? તમારો બહુ આગ્રહ હોય ને તો 5 જણાને બોલાવાના. કેટલાને? 6ઠ્ઠો કોઈ જોડે જોઈએ નહીં. સ્વામીશ્રી કહે કે મહારાજ આવે, ચાલ સાથે પાર્ષદો કે એકાદ બે સંતો આવે તો 5 જણા બધા થઈને આવે. 5 જણા આપણા ગામમાં આવે તો આપણે એને જમાડ્યા વગર પાછા મોકલાય, માટે આપણે રસોઈ કરવી પડે. તો કે હેની રસોઈ કરશું? તો સ્વામીશ્રી કે ચૂરમાના લાડુની રસોઈ બનાવીએ આપણે આંબા શેઠ. હેની બનાવીએ? લાડુની. આંબા શેઠ કે જો લાડુ બનાવવાના પણ 5 જણા એ, 2 જણા તમે, કેટલા થયા? 7 ને અમારા ઘરના 3 છોકરા ને અમે 2, કેટલા થયા? 12 જણા થયા. કેટલા જણા? 12 જણા. 12 જણાના લાડુ ગણીને બનાવવાના, એનાથી એક વધારે ને એક. બોલો લો, તમે આવા ભગત તો અમને ભેગા નહીં થયા એટલે એટલું તો અમારે સારું છે હો. હે 3 કે 5 લાડુ કંઈક ગણ્યા એ પ્રમાણે બધાના કરવાના, એનાથી એક વધારે નહીં ને એક ઓછો નહીં. સ્વામીશ્રી કે કંઈ નહીં, હાલો જે પાણીએ મગ ચડાય એ પાણીએ ચડાવો. હવે તો મહારાજ આવી જાય એટલે આપણે કામ થાય પૂરું. પછી તો સ્વામીશ્રીએ પત્ર લખીને પાર્ષદ જોડે મોકલ્યો કે મહારાજને માલુમ થાય કે આંબા શેઠ બહુ રાજી થયા છે અને તમે 5 જણાને લઈને આવજો, 6ઠ્ઠો કોઈ જોડે લાવતા નહીં. અને મહારાજે સભામાં પત્ર ધીરે રહીને જોયો, વાંચો. મહારાજ કે ઓહો આંબા શેઠ તો બહુ રાજી થઈ ગયા છે, આખી સભાને કાલ હાગમટે જવાનું છે આપણે બધાએ. હવે ત્યાં તો ઓલા કેટલાનું કીધું હતું? હવે એક તો એટક આવેલો હતો, એમાંથી હજુ માંડ માંડ બચારાને કંઈક પેલું શું કહેવાય બલૂન મૂકીને થોડો શ્વાસ લેતો કર્યો હતો. અને એમાં મહારાજ અહીં શું પાછો વિસ્ફોટ કરે છે, આખી સભાને આપણે હાગમટે જવાનું છે. માટે કાલે તો બધાએ આંબા શેઠના ઘેર જમવાનું છે. માટે સવારે કોઈ નાસ્તો કે શિરામણે અહીં કરવાનું નથી, બધાએ પાણી પીને જ નીકળવાનું છે. જેટલું જમવું એટલું ક્યાં જમવાનું? આંબા શેઠના ઘેર ગઢાડી. સવારમાં મહારાજ આવવાના હતા ને એટલે મુક્તાનંદ સ્વામી કીધું ચાલો મહારાજનું સ્વાગત કરવા આપણે ભાગોળે જવું પડે. આંબા શેઠ એક હાર લીધો, હાર લઈ સ્વામીશ્રી સાથે સેવક હશે ને પકડાયો કે લે આ તું હું ત્યાં સુધી લઈ લે, મહારાજ આવે એટલે આંબા શેઠ શું કરશે? સ્વાગત કરીને મહારાજને પહેરાવશે. ગયા 3
અને જ્યાં આમ થોડા દૂર જોઈએ ને ત્યાં તો એ ઘોડાઓ બધા પાર્ષદો લઈને આવેલા ને તો એની ડમરીઓ ઉડે, દોડતા દોડતા આવે ને ઘોડા, તે બધી આમ ડમરીઓ ઉડે અને આંબા શેઠ જુએ કે લે જો કીધું તું ને મેં સ્વામી તમને, એટક ચાલુ થઈ ગયો, બોલો લો, કીધું તું ને મેં તમને કે આ તમારો ભગવાન એ ભગવાન જેવો કંઈ છે. આપણે કેટલા જણાને કીધું તું? અને આ જો આ ડમરી ઉડે આ 5 જણા આવે છે. સ્વામી શ્રી કે અરે આંબા શેઠ બીજા બધા કંઈક બીજી જગ્યાએ જતા હશે અને મહારાજ 5 જણા લઈને અહીં રહેશે, એના સિવાય વધારે રોકાય નહીં. સાચું બોલો છો ને તમે? એટલે સાચું જ કહેતા હોય, ખોટું થોડું કંઈ. જ્યાં મહારાજ નજીક આવ્યા ને મહારાજને હાર પહેરાયો. મહારાજ કે આંબા શેઠ તમારા આમંત્રણને માન આપીને આખું ગઢડા આજે હાજર થઈ ગયું છે. ક્યાં? ગઢાડીએ. અને મહારાજજી સામું જોઈને શું મુક્તાનંદ સ્વામી સામે જોઈને, મુક્તાનંદ સ્વામી કોની સામું જોવે? અરે મહારાજ હું કરવા ધાર્યું તું હું તમે કર્યું. પછી તો કંઈ ના પડાય નહીં. હામયો લઈને બધા આવ્યા, ધીરે રહીને આવીને જ્યાં હજુ તો અંદર જાય ને મુક્તાનંદ સ્વામીને ધીરે રહીને હાથ આંબા શેઠે પકડ્યો. આ બાજુ પહેલાં અમારા 5 જણાને રસોઈ કાઢી આલો. શું કરો? પહેલાં અમારે 5ની કાઢો, પછી તમારે જેને જે કૂટવું હોય ને કૂટજો, અમારે કાંઈ લેવા દેવા નહીં. સ્વામી શ્રી મહારાજ પાસે ગયા. મહારાજ તમને મેં સ્પેશિયલ કહેવડાવ્યું હતું 5 થી 6ને લાવતા, આ માંડ હજુ ઓગળ્યો હતો તાતામે પાછો હતો એવો અને એવો એને કરી નાખ્યો. મહારાજ કે સ્વામી હવે અખેલ કોના હાથમાં છે? અમારા હાથમાં. હવે તમારે ચિંતા કરવાની નથી. મહારાજનો ખેસ હતો ને, ખેસ બધા ઉપર ઢાંકી દીધો અને ઢાંકીને પછી મહારાજ કે જેટલા બેઠા છે ને બધાને પંક્તિમાં પીરસવા માંડો. કેટલા જણાનું બનાવ્યું હતું જમવાનું? 12 જણાનું. કેટલાનું? 12 જણાનું. અને 300 400 જે કોઈ હશે બધાની પંક્તિ થઈ ગઈ અને બધા ધૂન કરવા લાગ્યા. અને મહારાજ લાડવા લઈને જાતે પીરસવા આવ્યા. 1 વાર પીરસે, 2 વાર પીરસે, 3 વાર પીરસે, 4 વાર પીરસે, ત્યાં તો હા 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 થવા માંડ્યું. અને 5મી વાર નીકળ્યા ને ત્યાં તો ઊભા થઈને થાળીઓ લઈને ભાગવા માંડ્યા બધા કે મહારાજ હવે નહીં, હવે નહીં. બોલો લો. મહારાજ કે ના ખાવ તો આંબા શેઠના બાપાના આમ છે, પણ એક લાડવો તો છે એટલે ખાવો પડશે ને. આંબા શેઠ ઊભા ઊભા વિચારે કોઈ તારી આટલા બધા લાડવા લાયા ક્યાંથી સ્વામિનારાયણ? અને નામ તો કોનું થયું આમાં? આંબા શેઠનું થયું, મારું નામ થયું. અને લાડવા કોણે ખવડાવ્યા? ભગવાને ખવડાયા. બધાને જમવાનું પૂરું થઈ ગયું ને પછી મહારાજે સ્વામીશ્રીને કીધું લો હવે આંબા શેઠને કહો તારી જેટલી જોઈતી હોય એટલી રસોઈ 12 જણાની લઈ જાય, અમારે તારા 1 પણ જણાની રસોઈ ખાવી નથી. અને ત્યારે એને નિશ્ચય થયો કે આ હા સાચા ભગવાન છે. વિચારો લો તમે. માટે જ્યાં સુધી ભગવાનના સાધુ નથી મળતા, સપોર્ટ એનો નથી મળતો, ત્યાં સુધી જીવાત્મા ગમે એવો હોય પણ એ ભગવાનના માર્ગે આગળ વધી શકતો નથી. એને સપોર્ટ જોઈએ. આજે આ આપણે ધીરજ આખ્યાનની કથા સાંભળી રહ્યા છીએ, એની અંદર હરિશ્ચંદ્ર રાજાની કથા સાંભળીએ છીએ. આ કથા આપણા જીવનની અંદર ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે ત્યારે આ કથાને જો આપણે યાદ રાખેલી હોય, આ જીવનની અંદર થોડી ઉતારેલી હોય તો તે દિવસે આ કથા આપણને એક આપણું ડેસ્ટિનેશન થઈને ઊભું રહે કે આ હા હરિશ્ચંદ્ર પોતે રાજા હતા છતાં એના જીવનની અંદર આટલી કસોટી લેવાણી છતાં એ સત્યમાંથી ડગ્યા નહીં. તો મારા જીવનમાં તો એટલી કસોટી આવી નથી ને નથી. હા, આ તમને કહું, આજે આ મંગીલાલ આવ્યા હતા સવારે. તો માંગીલાલ આવ્યા હતા, તો માંગીલાલને પછી મેં વાળતા હતા, સવાર સેવા કરતા. એટલે મેં પૂછ્યું, મેં કીધું कैसा है, बढ़िया चलता है सब कुछ? तो कि हाँ बढ़िया चलता है. मैं कीधुं गन्ने का जूस कैसा था चलता है अभी? तो कि जूस तो बंद हो गया है. कि क्या हो गया है? बंद हो गया. मैं कीधुं क्यों? तो कि गुरु पूर्णिमा के दिन पूजन करने के लिए वहाँ गए थे हम लोग,
तो रात को कोई आया और आकर हमारा जो लॉक था वो तोड़ा और तोड़ के ऊपर अंदर से मोटर भी निकाल गए, 12-14 हज़ार की थी वो, और उसका वो जो स्पेयर पार्ट था वो भी ले गए, और पीछे से वैसा जैसा प्लास्टिक लगाया था वैसा लगा के फिर चले गए। हम तो सुबह में आकर देखा तो सब व्यवस्थित ही लगा, तो हम तो देख के चले गए। फिर मेरी वाइफ आई और उसने खोला, तब मालूम पड़ा कि मोटर बोटर सब ले गए है, केबल भी ले गए है। मैंने बोला कि ओह मंगीलाल जी, आपको तो बहुत नुकसान हो गया। तब उसकी सोच कैसी है देखो, उसने मुझे बोला कि स्वामी जी मेरा कुछ थोड़ा कहीं कम हो रहा, श्रद्धा में कुछ कम हुआ होगा ना है, इसलिए भगवान ने थोड़ी घनी खोट मेरी होगी ना वो भी अब पूरी कर दी है। अब मैं शांति से जीऊँगा, जब भी पैसा मिलेगा तब करूँगा दूसरा काम, लेकिन मुझे कोई दुख है અને આપણને આવું કોઈક ચોરી ગયું હોય તો આપણે તો એટલે પૂજન કરવા માટે આવ્યો હતો ને આ મારું પૂજન થઈ ગયું કોડાઓ ભેગા થઈને બોલો લો કરીએ કે ના થાય? આપણે મનની અંદર તરત સંકોચ થાય, ખેદ થાય, એની જગ્યાએ એને એવું ના થયું કે આટલી સેવા કરી છતાં મને 18-20 હજાર રૂપિયાનું નુકસાન આવ્યું। અને એ જ શ્રદ્ધાથી એ જ ભક્તિથી આજે સેવા એ કરી રહ્યા છે। વિચારો તો એવા જે ભક્ત છે ને એના ઉપર ભગવાનને રાજી ન થવું હોય ને તો એ થવું પડે ને થવું જ પડે। હા, કારણ કે એની શ્રદ્ધા, એની ભક્તિ, એનો વિશ્વાસ, પરીક્ષા તો માણસના જીવનમાં આવવાની જ છે। આ કથા સાંભળ્યા પછીનું ફળ આ હોવું જોઈએ। જ્યારે આપણા જીવનની અંદર ક્યારેક આવો પ્રસંગ બને ત્યારે આપણી શ્રદ્ધા આવી રહેશે કે નહીં રહે વિચારવાનું। આપણે ડગમગાટ થઈ જશે કે નહીં થાય એ આપણે વિચારવાનું। હા, તો આ હરિશ્ચંદ્ર રાજાની કથા સાંભળેલી સાર્થક આપણા જીવનની અંદર થાય। બાકી આવી કથા તો ઘોડીને ઊન તમે કેટલી પી જઈએ, પણ જ્યારે સુખ દુઃખ જીવનની અંદર આવે ત્યારે એમાંથી ચલાયમાન થઈ જઈએ તો આપણી ભક્તિ બધી જ પાણીમાં ગઈ, તમારી હોય કે મારી। હરિશ્ચંદ્ર રાજા, એના પત્ની અને એનો દીકરો ત્રણેય જંગલની અંદર ફરતા ફરતા કાશીએ પહોંચ્યા। 1 મહિનો થયો જ્યાં કાશીએ પહોંચ્યા ત્યાં તો વિશ્વામિત્ર કાશીની બજારની અંદર ઊભેલા હતા। ત્રણેય ત્યાં ગયા, કીધું મહાત્મન અમને હવે તમે વેચો અને વેચીને જે પૈસા આવે એ પૈસા લે અમારી દક્ષિણા માનીને તમે લઈ જાઓ। વિચારો તમે, ત્રણેય જણા ભેગા થયા, ત્યાં ઊભા છે। વિશ્વામિત્ર ત્રણેયની હરરાજી કરે છે। એની અંદર રોહિદાસ અને રાણી એ બેને તો એક બ્રાહ્મણ આવ્યો તો એ સાંજે લઈ ગયો, પણ હરિશ્ચંદ્ર રાજાને હજુ કોઈ લેવા માટે તૈયાર થતું નથી। રાત પડી ગઈ અને ત્યારે એક કોઈ માણસ આવ્યો જે મળદાઓને બાળતો હતો ત્યાં। આજે કયું છે મણિકર્ણિકા ઘાટ છે ને કાશીની અંદર? કોણે કોણે જોયો છે આમાંથી મણિકર્ણિકા ઘાટ? નથી જોયો? તો એકવાર કાશી લઈ જવા પડશે બધાને। તો એ મણિકર્ણિકા ઘાટ જ્યારથી હરિશ્ચંદ્ર રાજાએ અગ્નિ પેટાવીને ત્યાંથી ચાલુ થયા છે મળદા બાળવાના, ત્યારથી લઈ આ જ દિવસ સુધી આટલું ગંગાજીમાં પાણી આવે છતાંય ત્યાં હજુ આગ બુઝાય નથી। 24 કલાક ત્યાં મૂર્તિઓના મળદાઓ જે આવે, માણસના મળદાઓ, એ 24 કલાક ત્યાં અખંડ જલતા હોય। એવી મણિકર્ણિકા ઘાટ, એની ઉપર જે માણસો બધા બાળવાનું કામ કરતા હતા એ માણસો કોને લઈ ગયા? હરિશ્ચંદ્ર રાજાને લઈ ગયા। વિચારો લો, એક દિવસનો રાજાના ઠાઠની અંદર રહેવાવાળો, રાજ મહેલની અંદર રહેવાવાળો, રાજ સિંહાસન ઉપર બેસી બીજાને ઓર્ડર કરવાવાળો માણસ આ એક નીચામાં નીચી કામ એને કરવા માટે, એક સત્યના માટે તૈયાર થયા। વિચારો લો, એની જગ્યાએ હું કે તમે હોય તો શું કરીએ? હવે વિચારો છો આની જગ્યાએ હે શું થાય આપણું? જ્યારે જીવનની અંદર દાસત્વ પ્રગટે છે, જ્યારે મહિમા પ્રગટે છે,
જ્યારે ભક્તિ પ્રગટે છે ત્યારે એ બધા જગતના વૈભવી સુખ છે ને એ બધા જ તુચ્છ થઈ જાય છે. ઉદયપુરના જમકુબાઈ, એ જમકુબાઈ તો એક રાજરાણી હતા પોતે. રાજસ્થાનની અંદર આવા તો કેટલાય ભક્તો થઈ ગયા છે. આહા, તમે મીરાબાઈ જોઈ લો, હે કેવા ભગવાનના ભક્ત થયા. રાજસ્થાનના હતા પોતે. એ પણ એક રાણી હતા એક દિવસના, અને આ પણ એક દિવસના રાણી, સુખ સાહેબીમાં રહેવાવાળા. એક દિવસ ગુજરાતના એક બ્રાહ્મણ રાજમહેલની આગળ પાછળ કંઈક ફરતા હતા, અને ફરતા ફરતા ભગવાન સ્વામિનારાયણના મંત્રનો જાપ કરતા હતા, અને એ જાપના શબ્દ જમકુબાઈએ સાંભળ્યા અને એના હૃદયની અંદર તરત પ્રકાશ થયો. વિચારો લો તમે, આપણે તો કેટલા મંત્રોના જાપ કરી કરીને મરી ગયા આમ જોઈએ તો, હે ઓમ શ્રી સ્વામિનારાયણ સ્વાહા, ઓમ શ્રી સ્વામિનારાયણ સ્વાહાય કર્યું, હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેટલી ધૂન કરી, તોય હજુ મારા કે તમારા હૃદયની અંદર અંધકાર મટતો નથી, પ્રકાશ જલતો નથી. અને તે દિવસે જમકુબાએ એકવાર ભગવાનનું નામ સાંભળ્યું, અને સાંભળતા એના હૃદયમાં શું થયો? પ્રકાશ થયો, શાંતિ થઈ. વિચારો લો તમે. ધીરે રહીને બારીમાંથી જોયું, ઝરૂખામાંથી જોયું, એક બ્રાહ્મણ ધોતી પહેરેલી છે, વ્હાઈટ કપડાં પહેરેલા છે, અને એને જોતાની સાથે એની સેવિકા હશે, સેવિકાના કીધું કે જા પેલા પુરુષ છે ને, પેલા દાદા, એને ઉપર બોલાવીને લાવી. અહીંયા ઉપર બોલાવીને લાવ્યા. ક્યાંથી આવો છો ભૂદેવ? અરે ગુજરાતમાંથી આવું છું. ગુજરાતમાંથી? હા. આ તમે ભગવાનનું નામ જપો છો એ કયા ભગવાન છે? એ આજ કળિયુગની અંદર પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર ગુજરાતમાં વિચરે છે. આ કળિયુગમાં ભગવાન ભગવાન હોય? જ્યારે જ્યારે અધર્મ વ્યાપે છે ત્યારે ભૂદેવ કે ભગવાન ગમે ત્યાંથી પ્રગટ થાય છે ને થાય છે, અને ધર્મનું સ્થાપન કરે છે. અને ધર્મનું સ્થાપન કરવા માટે આજ પૃથ્વી ઉપર પ્રગટ પુરુષોત્તમ વિચરી રહ્યા છે. જમકુબાઈને થયું, ઓહો, આ સંસાર જીવનની અંદર સુખ ભોગવીને 25 વર્ષ 50 વર્ષ, બહુ તો 100 વર્ષ, એનાથી વધારે સુખ ભોગવવાના નથી. પછી તો પુનરપી જનનમ પુનરપી મરણમ જઠરે શયનમ, આ જ કરવાનું છે, આના સિવાય બીજું કાંઈ જ છે નહીં. મને તમને જો આવું સુખ મળ્યું હોય ને તો ઓહો, આ સુખની અંદર આપણે એવા રચા પચા થઈ જઈએ કે મૃત્યુ આવે તો મૃત્યુના પેલો આમ યમરાજા પાડો જ લઈને આવે પછી. કારણ કે આપણે ભજન કર્યું ના હોય, સેવા કરી ના હોય, કશું કર્યું ના હોય, કોણ આવે આપણને લેવા પછી? ભગવાનના વિમાન આવે આપણને લેવા પછી? કોણ આવે? 2 મોટા સિંગડાવાળો કોણ હોય? જો લો, યમરાજ આવે પછી. કોણ આવે? દક્ષ ભગત, યમરાજ આવે. હા, તોય આપણે એમ કહીએ કે યમરાજ હજુ 1-2 જણા લેવા હોય પેલા લઈ આવે, પછી રિટર્ન થાય ને ત્યારે તું મને લેતો જજે, પણ હમણાં ઉતાવળ કરીશ નહીં, હજુ થોડું સુખ ભોગવાય તો ભોગવી લઉં. એની જગ્યાએ જમકુબાઈને તરત આવો વિચાર આવ્યો. બોલો લો, જ્યારે વિચાર આવો આવ્યો ને ત્યારે પછી સંસાર જીવનની અંદરથી તમે છે ને હંમેશા, તમે હોય કે અમે હોય, એકવાર આપણે અમેરિકાનું સુખ જોઈ લઈએ પછી ઇન્ડિયાનું સુખ આપણને બહુ વહાલું લાગે નહીં. કારણ કે ત્યાં કેવું હોય કે કાચના દરવાજાવાળા બાથરૂમ હોય વિવેક ભગત, અને આપણે અહીં કોઈ દાડો જોયા હોય નહીં, એટલે પછી આપણને એવું લાગે કાચના દરવાજાવાળા બાથરૂમ લા. અહીં તો આપણે જે હોય આખું એકમાં પૂરું થઈ જતું હોય, પછી બીજું કરવું પડે કાંઈ નહીં. પણ એ ત્યાંનું સુખ એકવાર જોઈને આવીએ ને પછી અહીંયા આપણને થાય કે આપણે અહીંયા કાચના દરવાજાવાળું બનાવીએ તો સારું લાગે. એમ એકવાર જે સારું સુખ જોઈ ગયો છે એ માણસને પછી નીચેનું સુખ ગમે નહીં. તમને સરસ મજાનું એ આમ સવારમાં જાગો ને તરત જ આમ સરસ મજાનું બાથરૂમ હોય, એમાં તમે જાઓ અને તમે આમ પેલું શું કહેવાય શૌચ વિધિ બધી પતાવો અને એક સ્વિચ દબાવો, ચારે બાજુથી ફુવારા થતા હોય,
અને પછી નાહવાનું હોય, નાહીને પછી બહાર નીકળો, સરસ મજાના એ મસ્ત પેલા પોચા પોચા ટુવાલ જાડા જાડા હોય અને એનાથી શરીર લૂછવાનું હોય ને જ્યાં લૂછીને બહાર નીકળો ત્યાં તો ઓહો પરફ્યુમ ને પેલી શું કહેવાય લગાવવાની જેલોન, એટલું બધું સરસ મજાનું બધું ગોઠવેલું હોય. આમ નીકળતા જાવ એમ બધી વ્યવસ્થાઓ મળતી જતી હોય. અને પછી તમે બધું કરતાં કરતાં એવું 6 મહિના સુધી ચાલ્યું હોય રેગ્યુલર. અને પછી કોઈક દિવસ એકાદ બે દાડા ઝૂંપડામાં રહેવાનું થાય અથવા સાદા મકાનમાં જઈને રહેવાનું થાય તો શું થાય? પેલું યાદ આવે કે યાદ આવે જ નહીં? ના હોય યાદ? આવે ને? બાથરૂમમાં આમ સ્વિચ નહીં, નળ આમ ખોલીએ ને ત્યાં પેલું ઓટોમેટિક યાદ આવે. બોલો હા 2 દાડા પહેલાં તો કેવા ફુવારાથી નાતા હતા, આજે કેવા વારા આવ્યા. હા બોલો. કારણ કે એ સુખ ભોગવ્યું છે, એના પછી જો દુઃખ માણસના જીવનમાં આવે છે તો એ યાદ આવે છે. અને પેલા ફુવારાથી નાય છે, અને ફુવારાથી નાતા પહેલાં નળથી નાઈને ગયા છે, તો એ 5 જણા ભેગા થાય ને ત્યારે કે ભાઈ આ ફુવારાથી નાહી એમનામ નથી નાતા, મહેનત કરી છે, મજૂરી કરી છે અને આટલું કમાયા ને ત્યારે આવા સુખની અંદર રહીએ છીએ. હા, એમનામ નહીં રહેતા, એમ ગૌરવ થાય. તો એને જમકુબાઈ આટલા સુખની અંદર રહેતા હતા છતાંય એને ભગવાનના નામનો આટલો શબ્દ કાનની અંદર પડ્યો, અને શબ્દ પડતાની સાથે એના જીવનની અંદર થયું કે આ સુખ કરતાં પણ બીજું કંઈક સુખ અધિક છે. શું થયું? આના કરતાં પણ કંઈક સુખ અધિક છે. આ શરીરને સુખ કામ લાગે છે, પેલું મારા આત્માને શાંતિ આપે ને એવું એ સુખ છે. અને હકીકત માણસને તમે આપણે બધા આટલા બેઠા છીએ, બધાના હૃદયની અંદર શાંતિ હોય અને રોટલો ને છાશ ખાવા મળતી હોય તો આનંદ હોય કે ના હોય? હૃદયની અંદર શાંતિ હોય અને રોટલો ને છાશ ખાવા મળતી હોય તો આનંદ હોય કે દુઃખ હોય? આનંદ હોય. અને એ જાહો જલાલી છે, પણ હૃદયની અંદર જ્વાળા છળગે છે, બળતરા થાય છે. અને સરસ મજાનું 25 ઉપર 80 મૂકીને હિમાલય જેવું બનાવી દીધું છે, તો એની અંદર આપણે ઘસઘસાટ ઊંઘતા હોય કે તો આલોડતા હોય? આલોડતા હોય. કેમ? બાહ્ય સુખ છે પણ આંતરિક સુખ પ્રાપ્ત થતું નથી. અને માણસને જ્યાં સુધી આંતરિક સુખ પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી ગમે એટલા વૈભવ હોય છતાં એને શાંતિ નથી આપતા ને નથી જ આપતા. જમકુબાઈના હૃદયની અંદર હવે એક રટના લાગી. પેલા ભૂદેવને કીધું એ ભગવાન ક્યાં રહે છે? એ ભગવાન ગુજરાતમાં વિચરે છે, પણ વિશેષતઃ ગઢડામાં રહે છે. ક્યાં રહે છે? ગઢડામાં. એ ગઢડામાં રહે છે. ઓ ગઢડામાં? હા. એ ક્યાં આવ્યું? એ સૌરાષ્ટ્રમાં આવ્યું, ગુજરાતની અંદર. હા. 5 દાડા થયા, 7 દાડા થયા, 8મો દાડો આવ્યો. ભૂદેવને રાણી જમકુબાઈ કહે છે કે ભૂદેવ તમે જ્યારે ગુજરાત જાઓ ને ત્યારે મને જોડે ગુજરાત લેતા જજો. ક્યાં લેતા જજો? ભૂદેવે આટલું સાંભળતા સાથે પરસેવો ચાલુ થઈ ગયો. ઘનશ્યામ કાકા શું ચાલુ થયું? પરસેવો. જમકુબાઈ કે તમે ભૂદેવ ગભરાઈ કેમ ગયા? અરે તમે કહો છો મને લેતા જજો, પણ હું તમને આ રાજમહેલની બહાર લઈ જાઉં ત્યાં સુધી મને રાજા જીવતો રહેવા દે નહીં. માટે તમે મહેરબાની કરીને મને લઈ જવાની વાત કરતા નહીં. સારું. જમકુબાઈ કે સત્સંગ કરાવવા તો આવશો ને? હું કાલે નીકળવાનો છું, હવે ફરીને હું આવવાનો. એ કહે છે મરવું એના કરતાં શાંતિથી જિંદગી જીવી અહીંથી આગળ નીકળી જવું આગળ પડે એમ. ભૂદેવ નીકળી ગયા. પરંતુ જમકુબાઈના હૃદયની અંદર હવે એક રટના લાગી ગઈ. કોની રટના લાગી ગઈ? ભગવાનની રટના લાગી ગઈ. ભગવાન સાથે પ્રીત બંધાઈ ગઈ, હિત થઈ ગયું. અને એના હૃદયની અંદર એક આખો દાડો નવરા પડે ને એટલે એક જ રટના. કઈ રટના? સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય અને સ્વામિનારાયણ થાય અને હૃદયની અંદર હિત ભગવાનમાં બંધાય. હા. પ્રભુ સુપ્રીતડી બંધાણી રે, તમારે ગાવું છે જોડે જોડે? હો પ્રભુ સુપ્રીતડી બંધાણી રે, પ્રભુ સુપ્રીત
રે ત્રિભુવન વાત જણાણી રે ત્રિભુવન વાત જણાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાણી રે ભવસાગરમાં હવે નહીં ભટકું ભવસાગરમાં હવે નહીં ભટકો ભવસાગરમાં હવે નહીં ભટકું ભવસાગરમાં હવે નહીં ભટકો પીયુડે કીધી પટરાણી રે પીયુડે કીધી પટરાની રે પીયુડે કીધી પટરાણી રે પીયુડે કીધી પટરાની રે પ્રભુ સુપ્રીતડી બંધાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાની રે સુખડું અલૌકિક શ્યામ સુંદરનો સુખડું અલૌકિક શ્યામ સુંદરનો સુખડું અલૌકિક શ્યામ સુંદરનો સુખડું અલૌકિક શ્યામ સુંદરનો મુખથી તે શું કવાખાણી રે મુખથી તે શું વખાણી રે મુખથી તે શું કવાખાણી રે મુખથી તે શું વખાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાની રે મુક્તાનંદ બાય ગ્રહી બળવંત મુક્તાનંદ બાહે ગ્રહી બરવંદ મુક્તાનંદ બાય ગ્રહી બળવંત મુક્તાનંદ બાહ્ય ગ્રહી બરવંદ લીધી ભવજળમાંથી તાણી રે લીધી ભવજળમાંથી તાણી રે લીધી ભવજળમાંથી તાણી રે લીધી ભવજળમાંથી તાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાણી રે પ્રભુ સુપ્રીતડી બંધાની ભગવાનની સાથે પ્રીત લાગી ગઈ જમકુબાઈને. જ્યારે ભગવાનની સાથે પ્રીત લાગી જાય ત્યારે એ વાત દુનિયામાં કોઈ જગ્યાએ છાની છુપી રહે નહીં. જેમ કોઈ ડુંગળી ખાઈ ગયો હોય અને એમાં 2-4 ખાઈ લીધી હોય, પાઉંભાજી ખાતા ખાતા જોડે જોડે કાચી ઉડલાળી હોય, અથવા તો પાણીપુરીમાં ડાલી ડાલીને કેમ પેલા હિન્દીમાં બેનો બોલે ને, ડાલના અંદર થોડા ઝાઝા મસાલા ડાલના, હા, એમાં પછી નાખીને ખાધી હોય અને પછી આપણી પાસે આવીને કે જય સ્વામિનારાયણ હે તો સ્વામિનારાયણ દૂર વયા જાય, પછી નજીક ઊભા રહે. કેમ? એના મોઢામાંથી ગંધ આવ્યા વગરની રહે નહીં. જેણે ડુંગળી ખાધી છે એની ગંધ છુપાવવા માટેનો પ્રયત્ન કરે, પણ એ ગંધ છુપાય નહીં. અને તોય પછી કોઈક વરિયાળી ખાય પાછા. હા, હોશિયારના દીકરા હોત અત્યારે તમે શું માનો, એટલી બધી વરિયાળીનો મોટો ડૂચો ભરીને ખાય ને પછી આવે, પણ થોડો ઓટકાર આવે તો હેનો ઓટકાર આવે? હેનો આવે? ડુંગળીનો જ આવે. એમાં પછી કે વરિયાળી કામ કરે નહીં. એમ જેના જીવનની અંદર એકવાર વૈરાગ્ય આવી જાય,
એકવાર ભગવાનનો નિશ્ચય દ્રઢ થઈ જાય પછી એ વાત એને છુપાવી હોય ને તો એ દુનિયામાં છુપાવાય નહીં. એ કાંઈક ને કાંઈક એનો પેલું શું કહેવાય, ઝલક આવી જાય ને આવી જ જાય. જમકુબાઈ રહે છે રાજમહેલમાં, પણ હવે એ વિરક્ત થઈ ગઈ છે. એના કોઈ સુખ સાથે લેવા દેવા નથી, કોઈ જગ્યાએ કોઈ મોહ માયા રહી નથી, કોઈ જગ્યાએ કોઈ સુખને ભોગવી લેવાની ઈચ્છા રહી નહીં. હવે તો મનની અંદર શું ચાલે છે? પ્રભુ શું પ્રીતડી બંધાણી રે. એવી ભગવાનની સાથે પ્રીત એવી લાગી કે હવે રાજમહેલમાં બધાને ખબર પડવા માંડી કે જમકુબાઈને હવે આ સુખની અંદર, રાજની અંદર કાંઈ સુખ દેખાતું નથી. ત્રિભુવનની અંદર વાત ખબર પડવા લાગે એમ રાજ્યની અંદર ખબર પડવા લાગી કે આહા હવે જમકુબાઈ કંઈક બીજા મૂડની અંદર છે, હવે કંઈ રાજરાણીના મૂડમાં દેખાતા નથી. ભગવાનને યાદ કરે છે. જ્યારે ભગવાન યાદ આવે ને ત્યારે જન્મ મરણમાંથી છૂટવાનો વિચાર આવે. ભગવાન જીવનની અંદર પ્રધાન થાય, ભગવાનના સાધુનો સત્સંગ પ્રધાન થાય, પછી એમ થાય કે આહા સંસાર માટે તો ઘણું કર્યું, હવે પોતા માટે અને ભગવાનને ભગવાનના ભક્તો માટે કંઈક કરવું. હા, અને આજ મને કહેતા આનંદ થાય, આ લોયાધામ પરિવાર નાવલીની અંદર આજ આમાં કેટલાય ભક્તો એવા બેઠા છે કે ભગવાનને ભગવાનના સાધુ માટે જ્યારે અહીંથી આમ ખાલી હાકલ વાગે ને ત્યાં એ લોકોમાં આમાં રાહ જોતા હોય કે અમે ક્યારે ભગવાન માટે, ભગવાનના સંતો માટે, ભક્તો માટે કંઈક કરી છૂટીએ. હા, આવડો અમથો નાનો પરિવાર, આ પરિવારની અંદર આવા રંગોત્સવ કરવા હોય, આવા નાના મોટા બિલ્ડિંગો કરવા હોય, આવા મોટી કંઈક ને કંઈક નવી આગળ બધી સેવાઓ ચલાવી હોય અને એની અંદર મુક્ત મુનિ મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવ, ચરોતરની આંગણે સેવાનો અવસર, એટલે ઉત્સવની અંદર કરવાની હેની સેવા છે આપણા માટે? તેલના ડબ્બાની 700 તેલના ડબ્બા કરવાના છે. કેટલા? 700. પ્રભુ સાથે પિતળી કોને લાગી છે? ભગવાનને ભગવાનના સાધુ માટે કોના જીવનની અંદર નુછાવર થાય છે એ જોવા માટેનો અવસર, એટલે આ અવસર છે. અને એની અંદર મને આજ કહેવાનો આનંદ થાય કે આજના યજમાને 1 લાખ રૂપિયાની તેલની સેવા એની અંદર લખાવી દીધી. વિચારો લો કે મારા તરફથી લાખ રૂપિયાની. એટલું જ નહીં, અમારે મોન્ટુભાઈ બેઠા છે અહીંયા. હા, અને મોન્ટુભાઈ તો નાપણના ભાઈ કહેવાય ને ઘનશ્યામ કાકા. તમે પાછા ના પડતા હોય, એ પાછા નહીં પડવાના. અને એને ખબર પડી કે 700 તેલના ડબ્બા ચરોતરમાંથી કરવાના છે. જાઓ, મારા ને બેન તરફથી 100 તેલના ડબ્બાની સેવા હું લખાવી દઉં છું. વિચારો લો, 165 ડબ્બા એમ થઈ ગયા. પછી અમારે નાવલી પાછું રહેતું હશે હે? લંડનથી શું આવે રુદ્ર ભગત? પાઉન્ડ આવે. પછી બાકી રહે આપણે કંઈ, ભલે આવતા ના હોય પણ આપણે તો કહેવું જ પડે ને ત્યારે આવે એવું એમ. હે, હિતેશ ભગતની વાત કરી. હિતેશ ભગત કે સ્વામી મારા તરફથી 51 તેલના ડબ્બા. બોલો લો, કેટલા થયા? બોલો જ ખરા. હવે ગણો જ ખરા તમે તો, પછી પાછળ ખબર પડે તમારે કેટલા હલવાય એમ. કેટલા? 315 કે 215? તમે વધારે ના કરી દેતા. 215 થયા ને. પછી અમારા આપણે યગરોવાળા, મુક્ત યગરોવાળા, શું નામ છે? વિરેન્દ્રભાઈના દીકરા પ્રણવ ભગત આવ્યા. પ્રણવ ભગતને વાત, મુક્ત મુનિ મહોત્સવ અને સદગુરુ શતાબ્દી મહોત્સવની અંદર ચરોતરને તેલની સેવા છે. કેટલા તેલની ડબ્બાની સેવા કરશો? મેં તો થોડું વધારે લિસ્ટ રાખ્યું હતું, પણ એક સ્વામી હમણાં ઘણી સેવા છે એટલે તમે 15 ડબ્બા મારા લખી દો. એના તરફથી 15 તેલના ડબ્બાની સેવા. સાથે સાથે અમારે ગોસ્વામી પવન છે, એનો મિત્ર છે, એ જોડે હતો. મેં કીધું મારી 15 ડબ્બાની સેવા કે જાઓ. બોલો લો. હા, અમારે મંગીલાલને આટલું નુકસાન થયું છે છતાંય એણે એના દીકરાના 2 તરફથી 5 તેલના ડબ્બાની સેવા એ ગરીબ વ્યક્તિએ કરી છે. બોલો લો. હા, સાથે સાથે અમારે આજે આવ્યા હતા, ભગતનું નામ શું આપણા? કાછિયા પટેલ, પ્રદીપભાઈ આવ્યા હતા. પ્રદીપભાઈ કે મારા તરફથી 2 તેલના ડબ્બાની સેવા, પણ 2 નહીં લેવાના, લંડનથી 5 તો કરાવડાવવાના જ છે આપણે. હા,
બરાબર છે. એટલે 5 તેલના ડબ્બા તો લેવાના જ છે એમના. એટલે આટલી સેવા લખાઈ ગઈ છે અને બીજી હજુ બધાની બાકી છે. એ વહેલામાં વહેલા લખાવીને આપણે 1-1.5 મહિનાની અંદર બધી સેવા ભેગી કરીને પહોંચતી કરી દેવાની છે. એટલે ઉત્સવની અંદર જ્યારે એમને તેલ લાવવું હોય ત્યારે લાવીને બધાને જમાડી શકે. પણ આપણે બધાએ આવા નિષ્ઠાવાન બનવું પડશે. આવો ભગવાનનો મહિમા જીવનની અંદર વધારવો પડશે. અને જ્યારે ભગવાનના સાધુનો ભક્તોનો મહિમા વધશે ને ત્યારે જીવનની અંદર છૂટતા વાર લાગશે નહીં. હા, તમે આંબલીનો કચુકો કોણે જોયો? ઊંચી આંગળી કરો જોઈ. બધાએ જોયો છે? બસ તો મૂકી દો હવે આંગળી. એ આંબલીનો કચુકો હોય ને, એની છાલ હોય ને, એ જ્યારે એમના આંબલીમાંથી કાઢો અને છોડવી હોય ને તો બહુ વાર લાગે, છૂટે નહીં. કારણ કે એની સાથે આમ ચોંટી ગયા હોય એકબીજા, એટલે છૂટે નહીં. એમ જે ભગવાનના સાધુ સાથે, ભગવાનના ભક્તો સાથે હજુ એવો જોડાયો નથી ને, એ સંસાર સાથે એવો ચોંટેલો છે. એટલે એને સંસારની જ ચિંતા થાય, એને ભગવાનના સાધુ ભક્તોની ચિંતા થાય. પણ એ કચુકો જ્યારે અગ્નિના તાપ ઉપર શેકાઈ જાય પછી ખાલી મોઢા મૂકીને એમ દબાવો ને દાઢમાં, તો આખી છાલ એની શું થઈ જાય? છૂટી થઈ જાય. એમ જેને ભગવાનના સાધુનો, સંતોનો, ભગવાનનો મહિમા સમજાઈ જાય ને પછી એ સંસાર માટે તો એને વાપરવું પડે, એ વાપરે જ. પણ વિશેષ એવું થાય કે હું ભગવાનના સાધુ માટે શું કરું? જે ભગવાન સ્વામિનારાયણે લોયાના 3જા વચનામૃતમાં કીધું કે જેને ભગવાનનો અને ભગવાનના સંતનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય એને એમ વિચાર આવે કે હું ભગવાનના સાધુ માટે શું ન થાય, બધું જ થાય. શું કીધું મહારાજે? શું ન થાય? એને બધું જ થાય. લોક લાજનો ત્યાગ થાય. એમાં તો બહુ બધી લાંબી વાત છે, અત્યારે એમાં નથી જવું. પણ મારો કહેવાનો મતલબ કે એકવાર ભગવાન સાથે, ભગવાનના સંતોને ભક્તો સાથે હેત લાગી જાય પછી એના માટે કરવું કાંઈ અશક્ય છે નહીં. જમકુબાઈના જીવનની અંદર આજ એવું છે કે બસ હવે મારે ગમે એ થાય આ સુખનો ત્યાગ કરીને મારે ક્યાં જવું છે? ભગવાનને પ્રાપ્ત કરવા છે. ભવસાગરમાં હવે નહીં ભટકું, ભવસાગરમાં હવે નહીં ભટકું. ભવસાગરમાં આ રાજમહેલની અંદર રહીને શું કરીશું? આ લોકો સેવા કરશે, મારું દેહાભિમાન વધશે, ઘટશે નહીં. અહીંયા મારી આત્મનિષ્ઠા વધશે નહીં, ઘટશે. અને મને તો ભગવાનનો હૃદયની અંદર પ્રકાશ થયો છે. એટલે હવે ભગવાને મને શું બનાવી દીધી છે? પીયુડે કીધી પટરાણી રે, પીયુડે કીધી પટરાણી રે, પ્રભુ સુપ્રીતડી બંધાણી રે, પ્રભુ સુપ્રીતડી બંધાણી રે. આ લોકનો પુરુષને મારો પતિ બનાવી અને પાછો રંડાપો લેવો એના કરતાં આહા સદાય સુહાગણ રહેવા માટે હવે તો મારો પતિ કોણ? મારો પરમેશ્વર પતિ બનાવી દો. અને પછી નક્કી કર્યું કે આ બધા સુખનો ત્યાગ કરી કેવી રીતે જવું? કારણ કે 7 બોર્ડર ઉપર શું કહેવાય સિક્યુરિટીના આખા પેલા ચક્રવ્યૂહ કેવી રીતે રચ્યા હોય એવી રીતે આખી બોર્ડરને આખી સીલ કરેલી છે. અને જેને ભગવાનને પામવા માટેનો એકવાર ચસ્કો લાગે, અત્યારે તો જો કે હમણાં પેલી બોર્ડર બંધ થઈ ગઈ છે, હમણાં અમેરિકા જવા માટેની, મેક્સિકોની. નકર મેક્સિકોની બોર્ડર એ ત્યાં બોર્ડર ઉપર આપણે તો કોઈ દાડો ગયા નહીં પણ સાંભળેલું છે. પછી તમે એવું ના વિચારતા કે સ્વામીએ ટ્રાય કરી લાગે છે એમ એકાદ વાર. પણ ને એવું સાંભળ્યું છે કે ત્યાં પેલા કરંટના તાર મૂકેલા હોય અને છતાં માણસ રિસ્ક લઈ અને ત્યાંથી નીચેથી નીકળી અડી ના જાય એવી રીતે ધીરે રહીને અંદર જાય. 8 દાડા, 5 દાડા, 15 દાડા જંગલમાં ચલાવે. ખાવાનું મળે તો ખાવાનું, નકર એમનામ પાણી ઉપર
ચાલવાનું, પણ છતાંય માણસ ક્યાં જવા માટે તૈયાર થઈ જાય? હા, અત્યારે તો આ ટ્રમ્પે એટલું બધું ટાઈટ કરી દીધું છે ને, હે, એટલે હમણાં ઘણાના તો મૂળ જ મરી ગયા છે કે આપણે અમેરિકાની વાત જ કરવાની નહીં. બાકી તો હુતા શું યાદ આવે? અમેરિકા યાદ આવે. બોલો. હા, તો આમ જેને માઇન્ડની અંદર એકવાર ચક્કર ચડી જાય કે હવે મારે ગમે એ થાય ક્યાં જવું છે? અમેરિકા જવું છે, તો એના માટે આટલું રિસ્ક લેતો હોય, તો જેને ભગવાનને પામી જવા માટેનો એકવાર હૃદયની અંદર ઝંખના લાગી જાય, એને પછી રિસ્ક લેવું કાંઈ આ સંસારનું અઘરું પડે? ના પડે. પહેલી વાર મેં જ્યારે આ કથા કરીને ત્યારે મને બહુ આશ્ચર્ય હતું કે ઓહો, એક મરેલો ઊંટ, હમણાં કથા આવશે ત્યારે જ કહું એ. પણ એ જમકુબાઈએ નક્કી કર્યું કે હવે ગમે એ થાય મારે અહીંથી નીકળવું છે. રાતનો સમય છે, સૂવા માટે ગયા છે. ઘોર નિંદ્રામાં આખું રાજમહેલની અંદર બધા જ સૂતા છે. 2-2:30 વાગ્યાનો સમય છે, પણ આ જમકુબાઈને ઊંઘ આવતી નથી. હા, આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીનું એક પદ છે. સ્વામી શ્રીના એવા સુંદર સુંદર બધા પદ છે કે તમે એ ખાલી સાંભળો અને વિચારો ને તો એ તમને એમ થાય કે આ હા, ભગવાનનો મહિમા જેના જીવનની અંદર થાય ને. આ આપણે આગળ ગાયું ને, પ્રભુ શું પ્રીતડી બંધાણી રે, આ સ્વામી શ્રીનું લખેલું પદ છે. અને આ જે બીજું છે, હો પિયા પાયા તો ફિર ક્યાં સોના, હિન્દી પદ છે. કયું છે? હો પિયા પાયા તો ફિર ક્યાં સોના. કઈ ખબર પડી આમાં કે ઉપરથી જ ગયું બધું? પિયા પાયા, પિયા મીન્સ ભગવાનને પામી ગયા પછી સુવાનું શું? આપણે તો ભગવાનને પામ્યા પછી જેટલું હોવાનું ચાલુ થયું હોય એટલું તો પહેલાંય નથી હોય. હે, અને સ્વામી શ્રી શું લખે છે? હો પિયા પાયા તો ફિર ક્યાં સોના, પિયા પાયા જબ સાર સબન કો, પિયા પાયા સો સાર સબન કો, હાડમાં ચામ ક્યાં જોના, હો પિયા પાયા તો ફિર ક્યાં સોના. એકવાર જેને ભગવાનની રટના લાગે પછી એને ઊંઘ ઉડી જાય. હા, બોલો લો, શું ઉડી જાય? ઊંઘ ઉડી જાય. રાત્રે જાગીને એને એમ થાય કે ચાલો એ ભગવાનનું ભજન કરું, ભગવાનનું ધ્યાન કરું, ભગવાનના ચરિત્રોની કથા સાંભળું. આપણે ઊંઘ તો ઉડી જાય, પણ પૈસા ચોરાઈ ગયા હોય તો ઊંઘ ઉડી જાય. આપણે એ હમણાં રાત્રે ધબધબાટી વરસાદની બોલાવે અને ખેતરની અંદર બધું આજ રોપીને આવ્યા હોય તો ઊંઘ ઉડી જાય કે સવારમાં જશું ત્યાં બધા મૂળિયા બહાર ઊંધા પડેલા, ફરીને પાછું ધરું લાવીને નાખવાનું. એમ ઊંઘ ઉડી જાય આપણી, તમારી ને મારી બધાની. હા, અહીંયા સ્લેબ ભરાતો હોય ને એ ધબધબાટી બોલાવે, પછી હુવા જઈએ ને એસી ચાલુ હોય તો ઊંઘ આવે. કારણ કે ચિંતા થાય કે હમણાં ઉપર ધોવાઈ જશે તો કપચી દેખાતી થઈ જશે. આપણી ઊંઘ ઉડે છે, પણ ઊંઘ લોક ને વ્યવહાર માટે ઉડે છે, ત્યારે આ મુક્તોની ઊંઘ ભગવાન માટે ઉડી જતી હતી. જમકુબાઈ 2:30 વાગે રાત્રે વિચારે કે હવે અહીંથી નીકળવું, કેવી રીતે નીકળવું? અને ત્યારે એને વિચાર આવ્યો કે મારી સાડીનું દોરડું બનાવી દઉં. શું બનાવું? સાડીનું દોરડું. 5-7 સાડી ભેગી કરી, ગાંઠો મારી, ઉપર ઝરૂખાએ બાંધી, લટકાવી, અને ન્યા ઉપરથી સરકતા સાડીના પેલા દોરડાએ સીધા જ્યાં પાણી નીકળવા માટેની ખાઈ, પેલી આપણે શું કહેવાય એને, પેલી ડ્રેનેજ કહીએ ને આપણે, એ ડ્રેનેજનો જે રસ્તો હતો ન્યા જમકુબાઈ ઉતર્યા. બોલો લો, કારણ કે બીજી કોઈ જગ્યાએ ઉતરે તો કોઈક પકડી લે, ડ્રેનેજે તો કોઈ હોય નહીં. એટલે ન્યા ઉતરી અને ન્યાથી બહાર નીકળ્યા. રાત્રે 2:30-3 વાગે નીકળ્યા અને નીકળીને ચાલતા જાય છે. પણ હવે એક ડર છે કે જો સવારે રાણાએ પકડી તો હવે જીવતી રહેવા દેશે નહીં. ચાલતા જાય છે. 8-1 વાગ્યા
અને રાજમહેલની અંદર બધી જગ્યાએ ખબર પડી કે રાણી સાહેબ છે નહીં. અને રાજાએ ફરમાન કર્યું કે જાઓ ઘોડાઓ લઈને દોડો. અને બધાએ ડમરી દેખાણી દૂરથી જમકુબાઈને. અને મહારાજ યાદ આવ્યા કે હે પ્રભુ, હવે તો કોણ રક્ષા કરે? તમે કરો તો મારી રક્ષા થાય, બાકી મારી રક્ષા હવે થાય નહીં. અને ત્યાં એક ખાઈની અંદર પડેલો ઊંટ અઠવાડિયા 10 દાડાથી અંદર પક્ષીઓ પ્રાણીઓ બધું માંસ ખાઈ ખાઈને લઈ ગયેલા. અને હાડપિંજર પડેલું, એની ગંધ એટલી આવે, અને છતાંય એ ગંધની અંદર જવા માટે કોણ તૈયાર થયા? જમકુબાઈ તૈયાર થયા. જેને ભગવાનનો મહિમા સમજાઈ જાય, ભક્તિ સમજાઈ જાય, પછી એને કોઈ બી ક્રિયા, કોઈ બી સ્થાનની અંદર રહેવાનું થાય તો એને ભગવાનના પ્રધાનપણા આગળ એ બધું ન્યૂન લાગે. હું કે તમે એક નાનું ઉંદરડું મરી ગયું હોય, ખિસકોલું મરી ગયું હોય, 2 દાડા થયા હોય ને ફૂલી ગયું હોય, હે, અને પછી એની ગંધ આવતી હોય ને તો આપણે દૂર કરીને ભાગીએ. હે, અહીંયા એક કૂતરું મરી ગયું, ખબર છે ને, 3-4 વર્ષ પહેલાં. અને પછી ખબર પડી ને પછી એને અહીંથી જે પાણી રાખીને ધોયું છે બહેનોએ બધી ભેગા થઈને, અને પછી સાફ કર્યું છે, અગરબત્તીઓ કરીએ, સેન્ટ છાંટીએ, અને ત્યાંથી પવનનો લહેરકો આવે ને, એ બેઠા હોય ને તો એમ થાય કે હમણાં મૂર્છા ના આવી જાય થારું. એવું ગંધ હતું. તો બોલો, નીકળી ગયા પછીની વાત છે. તો આપણે બેસી ના શકીએ, એની જગ્યાએ હાડ પિંજરમાં જવા માટે તૈયાર થયા. એનું એક જ કારણ, એને ભગવાનનું મહાત્મ્ય એવું સમજાઈ ગયું હતું. એને કારણે એને એનું દુઃખ છે ને એ દુઃખ જ ના લાગ્યું, એની દુર્ગંધ જ ના લાગી એને. બોલો. હા, નકર રાજરાણી એમાં રહેવા જાય? જેને રોજ અત્તરના મર્દન થતા હોય, ગુલાબ જળથી સ્નાન થતા હોય, મહેક ફૂલોથી રહેતું હોય આજુબાજુમાં, અને એને આવા ગંધવાળા ઊંટના હાડપિંજરમાં જવું કેટલું અઘરું પડે. પણ 2 દિવસે જમકુબાઈને અઘરું ના પડ્યું. આપણા શાસ્ત્રમાં લખાયું, સૈનિકો આવીને નજીક તો આવ્યા, પણ ગંધ જ એટલી હતી ને, જે પેલા માથે પેલા ફેટા બાંધ્યા હતા ને એના છોગલા હતા ને, મોઢે રાખીને ભાગ્યા કે અહીં કોઈ રાણી બાણી રહે નહીં. આગળ ગયા. એકવાર જમકુબાઈ બહાર નીકળ્યા, પણ વિચાર્યું પાછા ઘોડા લઈને આવશે ને ભેગા થઈ જશે ને તો મને ઉઠાયા વગર મૂકશે. આખો દિવસ હાડ પિંજરમાં એમનામ બેસી ભગવાનનું ભજન કર્યું. વિચારો લો તમે. અને જ્યારે સાંજ પડી, પાછા ઘોડાઓ ગયા, ડાબલાના અવાજ સંભળાયા, રાત થઈ ગઈ, ત્યારે એમાંથી નીકળી ચાલતા થયા. ચાલતા થતાં જ્યાં સવાર પડે ત્યાં પેલા પોઠોવાળા માણસો નીકળતા ને, પહેલાં તો સૌથી પહેલાં પોઠોવાળા ભેગા થયા જમકુબાઈને. એટલે જમકુબાઈને પોઠવાળો ભાઈ હતો, એની પત્ની હતી, 2 જણા હતા, પોઠો લઈને જતા હતા. રાજરાણીનું શરીર તો કાંતિમાન હોય, તેજવાન હોય, સરસ રીતે રહેલા હોય, એટલે સુખ સાહેબીમાં એટલે એકદમ ઉજળા રૂપવાન. એટલે પેલા પોઠવાળા ભાઈએ કીધું કે બેન ક્યાં ગયા હતા? કંઈ નહીં, મારે ગુજરાતમાં જવું છે, યાત્રા કરવા જવું છું. કંઈ કહેવાય તો નહીં રાજરાણી છું એવું. 1 દાડો થયો, 2 દાડો થયો, પણ 2 દાડામાં તો પેલાનું ધીરે ધીરે મન પરિવર્તન થવા લાગ્યું. રૂપ જોવે, કાંતિ જોવે, પછી શું થાય? રાણીને ખબર પડી ગઈ કે આની નજર બગડી છે, હવે અહીં રહેવાય. જમકુબાઈ રાત્રે ત્યાંથી પાછા ભાગ્યા અને નક્કી કર્યું હવે કોઈ પુરુષ સાથે જ્યાં સુધી ગઢડા પહોંચું ત્યાં સુધી જવું નથી, એકલી જઈશ પણ કોઈ સાથે નહીં. બીજો દિવસ થયો, મહારાજની ચિંતા થઈ. હા, કોને ચિંતા થઈ? મહારાજને. અને મહારાજે ચિંતા કરી, વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કોણ આવ્યા? મહારાજ આવ્યા. જમકુબાઈ આગળ ચાલે છે, જંગલની અંદર પાછળથી અવાજ કર્યો, દીકરી. જમકુબાઈ કે આ જંગલમાં કોનો અવાજ? પાછળ વળીને જ્યાં જુએ તો વૃદ્ધ દાદા, હાથની અંદર પેલું શું કહેવાય પાણી ભરવા માટેનું ડોલચું, એક દોરી, હાથની અંદર બરણી, અને નીકળ્યા. કપાળની અંદર શું હતું? તિલક ને ચાંદલો. મુખમાં કોનું નામ હતું? સ્વામિનારાયણનું નામ. અને જ્યાં જમકુબાઈ જોએ પાછળ વળીને ત્યાં તો કે જય સ્વામિનારાયણ. બેન ક્યાં જવું છે? દીકરી ક્યાં જવું છે? અરે મારે તો ગઢડે જવું છે, યાત્રા કરવા જવું છે. તે એકલી આવી રીતે?
સંઘમાં હતી પણ સંઘ બધો આગળ ગયો, હું એકલી રહી ગઈ. સારું કંઈ નહીં દીકરા, મારે એ બાજુ જ જવું છે ગુજરાતમાં, ચાલ આપણે બે ભેગા ભેગા જઈશું. તું ચિંતા ના કરીશ, હું તને કઈ દ્રષ્ટિથી જોઉં છું? મારી દીકરીની દ્રષ્ટિથી જોઉં છું. કઈની દ્રષ્ટિથી? ત્યારે જમકુબાઈના હૃદયમાં શાંતિ થઈ, હાશ હવે વાંધો આવશે નહીં. ચાલતા થયા, 2 દાડા ચાલ્યા ને ત્યાં મહારાજને ચિંતા ચાલુ થઈ કે આ રાજરાણી આ ચાલશે વધારે તો પગ પગ ફૂલી જશે અને પહોંચશે કે નહીં પહોંચે એ પ્રશ્ન થશે. માટે મહારાજે યોગ કળા દ્વારા પછી એવું ઐશ્વર્ય કર્યું કે મહારાજે યોગ શક્તિથી એને, આપણે અત્યારે સારંગપુર જઈએ તો પહેલાં કયું ગામ આવે? બરવાડા આવે. વડિયા ત્યાં બરવાડા આવે ને, ત્યાં આખી પેલી ઉતાવળી નદી નીકળે છે, એ ઉતાવળીના કિનારે મૂકી દીધા જમકુબાઈને. ક્યાં મૂક્યા? ઉતાવળીના કિનારે. જમકુબાઈ તો એ થાકેલા હતા ને આખો દાડો ચાલીને, ઘસઘસાટ ઊંઘે. મહારાજને મૂકી સીધા ક્યાં? ગઢડે. ગઢડે જઈને માચા ખાચરને કીધું, માચા ભાઈ તમે અત્યારે ને અત્યારે વેલુડું જોલો અને તમે અત્યારે ને અત્યારે ત્યાંથી નીકળો, ત્યાં જશો, ત્યાં તમને રાજસ્થાનના એક રાજરાણી આવ્યા છે એ મળશે, એને બેહાડીને તમે અહીં લઈ આવો. અને અમે જઈએ છીએ કારિયાણી, એટલે તમે આવજો ક્યાં? કારિયાણી આપણે ભેગા થઈશું. માચા ખાચરે વેલુડું જોડ્યું, વેલુડું જોડીને ચાલતા ચાલતા લઈને ફટાફટ જ્યાં હજુ હવાર થાય ત્યાં તો માચા ખાચર ક્યાં પહોંચી ગયા? ઉતાવળીને કિનારે. અને ત્યાં જાગીને હજુ જ્યાં જમકુબાઈ જોયે બધી બાજુ, આ ક્યાં આવી ગઈ? પેલા ભૂદેવ ક્યાં ગયા? ત્યાં માચા ખાચરે કીધું તમે રાજસ્થાનથી આવો છો? તો કે હા. તો બસ તમારા માટે સ્વામિનારાયણ ભગવાને શું મોકલ્યું છે? આ વેલુડું મોકલ્યું છે. વેલુડુમાં બેસાડ્યા, બેસાડીને કારિયાણી લઈને વસ્તા બાપુના દરબારમાં લઈ ગયા, મહારાજના દર્શન કર્યા. અને મહારાજના દર્શન કરતાની સાથે જમકુબાઈની આંખની અંદર શું આવ્યું? આંસુડા આવ્યા. ભાઈ આ પ્રેમની ભક્તિ જ એ છે કે જેના જીવનની અંદર ભગવાન યાદ આવે, ભગવાનના સંતો યાદ આવે અને એના હૃદયની અંદર હૃદય પીગળે અને એના આંખમાંથી શું નીકળે? આંસુ નીકળે. જમકુબાઈ રડે છે. મહારાજ કે હવે તમે અમારી સાથે આવી ગયા, હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મોટીબા, લાડુબા બધા જોડે હતા. કીધું જો આ બહેનો આયા, તમને આ અમે મહેમાન સોંપીએ છીએ, હવે તમે આને શાંતિથી સારી રીતે રાખજો. પછી તો પેલા લોકો નવા નવા હોય ત્યારે સારી રીતે રાખે ને, 2-4 દાડા બધા હાચવા. પછી ગઢડે ગયા. હવે જમકુબાઈ વિચારે, જો આ શ્રદ્ધા ને મહિમા જેના જીવનની અંદર આવે ને એને આવો વિચાર આવે. જમકુબાઈ કે મને કોઈ સેવા કરવા દેતું નથી, મને કોઈ જગ્યાએ કોઈ નાની આમથી ટેલ ચાકરી કરવા મળતું નથી, હવે તો મારે કંઈક કરવું પડશે. એટલે જે બધું રોજ જોતા હતા ને, એટલે બીજે દિવસથી હું હજુ જ્યાં હજુ પેલા સેવા કરવા માટે આવે ને, વાળવાનો સમય થાય ને એ પહેલાં તો જમકુબાઈ શું કરવા માંડ્યા હોય? વાળવા માંડે. વાળીને હજુ જ્યાં પૂરું થાય ને ત્યાં તો બહેનોના કપડાં હોય, કપડાં ધોઈ નાખે કોણ? જમકુબાઈ ધોઈ નાખે. નવરા પડે ગૌશાળાની અંદર જાય, ગાયો બાંધી હોય ને વાછીદું કોણ કરવા માંડે? જમકુબાઈ. અઠવાડિયું 10 દાડા થયા ને મહારાજને મળવા લાટુબા 2 બહેનો ગયા. મહારાજ કે પેલા મહેમાનને હાચવો છો ને બરાબર? અરે મહારાજ એ તો ગરધણી થઈ ગયા. હવે હું બની ગયા? ગરધણી. ગરધણી બની ગયા એટલે મહારાજ કે અરે મહારાજ બધું જ સેવાનું કામ એ જ કરી નાખે છે, અમારે તો કશું કરવું જ પડતું. બોલો લો, આ મહિમા હોય ને તો થાય, મહિમા વગર થાય નહીં. નકર તો એવું થાય પછી આજ હું નહીં કરતી, કોણ કરે છે જોઈ લો. એને મહિમા ના કહેવાય, એને અહંકાર કહેવાય. શું કહેવાય? અહંકાર. આપણે ના કરીએ કોઈક બીજું કરી નાખે. હું અહીં કથા ના કરું, મંગલ સાંઈ ના કરી નાખે. હું કહું થાકી ગયો છું, બીમાર પડી ગયો, તો કાંઈ વાંધો નહીં, સુઈ જાઓ તમે, હું અહીં બેસી જઈશ. હું આવી રીતે કથા કરું એવી રીતે ના કરે, ચરિત્ર વાંચવા માટે બેઠા બેઠા. બાકી કથા થઈ જ જાય કે બાકી રહે? હે, અને એ ના કરવા તૈયાર થાય. તમે બધા છો જ હવે અડધા વક્તા થઈ ગયેલા. તમે કહો અમે 5-5 મિનિટ કરશું સ્વામી, તમે ચિંતા ના કરશો, સુઈ જાઓ. હે, જો રુદ્ર ભગતે હું અડધી કરી નાખું, અડધી વિવેક ભગત કરી નાખે તોય પૂરી થઈ જાય. કેવું આખી કરી દે ને ત્યાં જો તો છે ને. ગાંધીજી ગયા ને દુનિયામાંથી, કોણ? ભલે હજુ નોટ ઉપર ચાલે છે હજુ, પણ ગાંધીજી ગયા તોય દેશ તો ચાલે જ છે. એમ હું કે તમે અહીંથી જઈએ અથવા તો આપણે કંઈ ના કરીએ તો ભગવાન તો ભગવાનનું કામ કરાવવાના છે ને
કરાવવાના જ છે ભાઈ. પણ આપણી પાસે ભગવાન જેટલું કરાવે એટલો આપણે એમનો આભાર માની, એમનો મહિમા સમજી અને મહિમાથી, ભક્તિથી, શ્રદ્ધાથી એ જેટલું કરી લઈએ ને એ આપણા માટે જ ફાયદો છે. હું અહીં તમને કહું તાલીઓ પાડીને ધૂન કરો ભક્તો, ભગવાનને યાદ કરીને ધૂન કરો ભક્તો, ભગવાનને પુકારીને ધૂન કરો ભક્તો, તમે બધા ધૂન કરો તેનું ફળ મને મળી જવાનું છે, મળવાનું છે. તમે કરવાના તો તમને જે પ્રાપ્ત થવાનું છે. હું તો તમને પ્રેરણા કરું, તમને કહું, પણ પછી તમે એમ કહો કે આ સ્વામીની ધૂન ચાલે ને મારે તાલી જ નથી પાડવી. કેવી જામે છે આજે જોઉં છું હું. તો તાલી ના પાડો તો ધૂન ના જામે, પણ ભજનનો લોસ કોને જાય? જે ના પાડતો હોય, ના બોલતો હોય એને જ જાય કે બીજાને જાય? એને જ જાય. એમાં સત્સંગની અંદર મને તમને જ્યારે સેવાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે એને વધાવીને આપણે સેવા કરી લઈએ, ઉત્સાહથી સેવા કરી લઈએ, ઉત્સાહથી ભજન કરી લઈએ, ઉત્સાહથી ભક્તિ કરી લઈએ તો એટલો બેનિફિટ આપણા જ જીવનની અંદર આપણને કામનો છે. એમાં કોઈ એમાંથી ભાગ પડાવી શકતું નથી. માટે આવી જ્યારે એક મિનિટ પછી છે તાળી પાડો, આવી જ્યારે બધાને તમને કે મને સેવાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે એ સેવાનો લાભ આપણે લઈ લેવો. હવે તાળી પાડો. હા, પોઈન્ટ આવે ત્યારે તાળી પાડવી પડે ને. તઈ પછી તો એ આપણને જ ફાયદામાં છે. આ જમકુબાઈએ જેટલી સેવા કરી એ કોને ફાયદામાં રહ્યું? એમને જ ફાયદામાં રહ્યું, એમને જ રાજીપો પ્રાપ્ત થયો. બોલો લો. પછીની કથા તો ઘણી લાંબી છે, પણ મારે કહેવાનો મતલબ કે એકવાર જેને ખબર પડી જાય છે કે ભગવાનનો મહિમા શું છે એને પછી બધું જ ન્યુછાવર થઈ જાય છે. હરિશ્ચંદ્ર રાજા વેચાઈ ગયા, ત્રણેય વેચાઈ ગયા. વિશ્વામિત્રએ પૈસા લઈ લીધા, લઈને તો જતા રહ્યા. હવે બીજે દિવસથી પહેલાં રોહિદાસ હતા જે અને રાણી હતી, બંને તો સવારથી ભૂદેવની સેવામાં લાગી ગયા. પહેલાં સવાર થાય એટલે જ રસોઈ બનાવે, ઘર સાફ કરે, કપડાં ધોવે, અને દીકરો હતો એ સવારમાં જાય પુષ્પ લાવે, પૂજાની તૈયારી કરી દે. બધું જ ભૂદેવની સાથે જ્યાં જ્યાં જાય વિધિ કરવા ને બધી જગ્યાએ શું થઈ જાય? હેલ્પ કરાવે. આવી રીતે દિવસ જાય. એમાં એક દિવસે પેલા ભૂદેવે કીધું કે જા રોહિત, તું જઈને પુષ્પ લઈ આવે સુગંધીમાન. બગીચાની અંદર ગયા અને રોહિત જ્યાં હજુ પુષ્પ તોડે ત્યાં તો ખબર નહીં ઝેરી સર્પ આવ્યો અને ડંસ માર્યો અને ન્યા એનું પ્રાણ પંખીડું ઉડી ગયું. એની મમ્મીને ખબર પડી, એની માતાને ખબર પડી. દોડતી દોડતી આવી ભૂદેવને કીધું કે આ મારા દીકરાનું તો મૃત્યુ થઈ ગયું. 4 જણાને બોલાવ્યા અને પછી એની નનામી કરી અને બાળવા માટે મોકલી દીધા. જ્યાં બાળવા માટે આવે ત્યાં તો આ બાજુ હરિશ્ચંદ્ર રાજા દોડી દોડીને બધી જગ્યાએ જ્યાં જ્યાં શું કહેવાય એને પેલા મળદાઓ જ્યાં બાળવા માટેની ચિતાઓ રચાય એટલે તરત કે પહેલાં પૈસા પછી અગ્નિ મૂકવા દઈશ. એ પહેલાં પૈસા વગર અગ્નિ મૂકવા દઈશ નહીં. અને આ પૈસા લેવા માટે આવ્યા. પેલા લોકોએ પૈસા આપ્યા, અગ્નિ મૂકી. હજુ જ્યાં અડધી ચિતા બળે ત્યાં તો વરસાદે ધોધમાર ચાલુ થયો ભાઈ. શું થયો? ચિતા જે જલતી હતી ને શું થઈ ગઈ? ઓલવાઈ ગઈ. એની માતાને ખબર પડતી, દોડતી દોડતી આવી. અડધી ચિતામાં અડધું મળદું બળેલું, અડધું મળદું એવું ને એવું હતું. હાથમાં લઈને બેઠી. ઋષિ આવ્યા ને ચપ્પુ આપ્યું. ઋષિ આવીને શું આપ્યું? ચપ્પુ આપ્યું. આપીને પછી પાછા રાજા પાસે ગયા કાશીના અને કીધું કે તમારે ત્યાં તો મરકી આવી છે અને મળદા ખાય છે, માટે જાઓ જલ્દી એને ભગાડો કે મારો, એને જીવતી રહેવા દેવાય નહીં. અને રાજાએ એલાન કર્યું કે જા જે મળદા બાળતા હોય ને એને જ કહો કે એને મારી મારીને હરખી કરી નાખે, હવે જીવતી રહેવા દે. હરિશ્ચંદ્ર પાસે આવ્યા ને કીધું કે આને મારીને પૂરી કરવાની છે. બોલો લો. હવે એકબીજા ઓળખતા હોય કે ના ઓળખતા હોય, વર્ષોથી ભેગા રહ્યા હોય તો, અને છતાં એની જવાબદારી હતી તો એ મારવા માટે હરિશ્ચંદ્ર રાજા તૈયાર થયા. અને ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થયા કે ધન્ય છે હરિશ્ચંદ્ર, તારી ભક્તિને ધન્ય છે. બોલો લો. આટલી પરીક્ષા લેવાય ત્યારે ભગવાન પ્રસન્ન થાય. વિવેક ભગત એમના પ્રસન્ન થતા નથી. માટે બસ ભગવાનના ચરણોમાં જે પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આટલી બધી ભગવાન પરીક્ષા લેતા નહીં. થોડી ઘણી લો, એની અંદર શ્રદ્ધા રહે
અમને પાછું જોડે જોડે તમે આપજો. પણ મેં કીધું ને પેલું કે આગળ આમ પેલા કુંભાર જોયા તમે? આપણે કુંભાર આપણે પ્રજાપતિ બેઠા છે ને પંકજભાઈ, હવે પણ જો કે કુંભારનો ધંધો નહીં કરતા, પાછળ પેલા બેઠા છે આપણા જો મનુભાઈ, એ કંઈ બેમાંથી ધંધો નહીં કરતા પણ લાવે ખાલી કોડિયા ને એવું બધું લઈ આવે આપણે જ્યારે જરૂર હોય ત્યારે. તો કુંભાર જ્યારે માટલું ઘડે ને ત્યારે શું હોય ખબર છે? કાચું માટલું ઘડાય. પહેલાં શું ઘડાય? કાચું. પછી કાચું માટલું ઘડાઈ જાય ને આમ બની જાય ને પેલો ચાકડા ઉપર, પછી એ સુકાય. શું થાય? સુકાય ને પછી એના ઉપર તિરાડો થોડી થોડી પડે. શું પડે? તિરાડો. પછી કુંભાર શું કરે? હાથ અંદર રાખે અને ટપલું લે, લાકડાનું આવડું. શું લે? ટપલું. ઉપરથી ટપલું મારે અને નીચે અંદર શું રાખે? માટીનું માટલું હોવા છતાંય માટલું તૂટે નહીં અને મજબૂત બને. પણ ક્યારે બને? અંદર હાથ રાખીને ઉપરથી. એમ ભગવાનને આપણે રોજ પ્રાર્થના કરવાની, ભગવાન ટપલા મારવાના પણ અંદર હાથ પાછો રાખવાનો. નકર અમને જો ડાયરેક્ટ ટપલું મારવા જાવ તો અંદર કાણું પડી જાય, અમારું માટલું સીધું રહે નહીં. બરાબર છે ને? એટલે મહારાજને પ્રાર્થના આપણે કરીએ બધાએ કે મહારાજ આવી રીતે અમારી ભક્તિ દિન પ્રતિદિન વધતી જાય એવી તમે મારા ઉપર કૃપા કરજો. આ સત્સંગની અંદર સંતોનો યોગ આપ્યો છે, દિન પ્રતિદિન અમારા જીવનની અંદર સત્સંગનો યોગ વધતો જાય એવી કૃપા કરજો. અને સાથે સાથે આજે આપણા તુષારભાઈ એમના હમણાં થોડા દિવસ પહેલાં જ એનિવર્સરી ગઈ, 15 તારીખે એમનો બર્થડે આવે છે. માટે હેપી એનિવર્સરી એન્ડ એડવાન્સ હેપી બર્થડે ટુ યુ. બરાબર છે? એમના માટે પ્રાર્થના કરીએ ભગવાનને. આખો પરિવાર ખૂબ સમર્પિત છે. યશ ભગત ત્યાં હોય તોય ભલે, અહીંયા તુષારભાઈ એમના પત્ની એ હોય તોય ભલે, બધા જ જ્યારે અડધી રાત્રે સેવાની જરૂર હોય તો બધા આવીને આપણી સેવા તન મન ધનથી કરે છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ આખા પરિવાર માટે કે મહારાજ એમને એ શક્તિ દિન પ્રતિદિન વધતી જ રહે એવી ભગવાન એમના ઉપર કૃપા કરે, ગુરુજી એમના ઉપર એવી કૃપા કરે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને સાથે સાથે અત્યારે હવે અહીં વિશેષ આજે કંઈક કથાની અંદર બીજું કંઈ લેવાનું નથી, આગળ આવતું ચરિત્ર લેશું, નવું ચરિત્ર. અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.